નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કટોકટીના કાળા દિવસ અંગે ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભાવોએ જિલ્લા આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓ અને કાર્યકરોને કટોકટીના સમયગાળામાં લોકશાહીના ગોઠાયેલા ગળું અંગે વિસ્તારમાં માહિતી આપી હતી। તે સમયે દેશ માટે સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા ભારતીય જનસંઘ આજની ભાજપે કર્યો હતો, જે અંગે જાણકારી આપવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયગાળાના ભયાનક અનુભવોથી નવી પેઢીને અવગત કરાવવાનો હતો, તેમ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે જેથી લોકશાહીની મૂલ્યવત્તા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારે એવો અંધકારમય સમય ના આવે। पच्चीस जून એટલે સંવિધાન હત્યા દિવસ। 25 જૂન 1975 ના રોજ એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા। એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડોક્ટર મુરલી मनोहर जोशी, लालकृष्ण अडवाणी जी, जॉर्ज फर्नांडिस जी અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા। વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો। દેશની વીજળી પણ કાપી નાખી। ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો। એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી। સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો। પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977 માં ચૂંટણી થઈ। 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971 માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા। એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે।